હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। હું ઓજા ફાલ્ગુન તમારું બધાનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 10માં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, તેમાં આપણે પદ વિચલનના દાખલા 1 થી 5 છે તે આપણા વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ વિચલનની રીતથી સ્વાધ્યાય 13.1નો છઠ્ઠો દાખલો જોવા જઈ રહ્યા છે, બરાબર। વિડીયોના અંત સુધી જોશો તો તમને પદ વિચલનની રીત છે તે તમારી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે। તો આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર। 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, બરાબર। તો વિડીયોના અંત સુધી બની રહેજો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, દૈનિક ખર્ચ છે 100 થી 150 છે, 150 થી 200 છે, 200 થી 250 છે, 250 થી 300 છે, 300 થી 350 છે। એટલે આપણને વર્ગ લંબાઈ કેટલો છે, ડિફરન્સ 50-50નો આપી દીધેલો છે, બરાબર। 100 થી 150 એટલે 50 આપણું શું થઈ ગયું, h થઈ ગયું। હવે પરિવારોની સંખ્યા 4, 5, 12, 2 તો આનું ટોટલ કરીએ તો આપણને કેટલું મળે છે, અહીંયા કુલ કરતાં આપણને મળે છે 25। હવે આપણે જો પદ વિચલનની મેથડથી કરતા હોય તો આપણે મધ્ય કિંમત શોધવી જરૂરી છે। તો મધ્ય કિંમત કઈ રીતે શોધાય, 100 + 150, તો કે પહેલું અવલોકન વત્તા બીજું અવલોકન, 100 + 150 200 ને કેટલા થશે, 50, 250 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જશે, અહીંયા 125। હવે તમે જોશો તો બધામાં કેટલાનો વધારો છે, 50-50નો છે, તો 50-50થી આપણે શું કરી દેવાનું, આમાં વધારો એટલે કે એડ કરશું। 125માં 50 ઉમેરીએ તો 175, 175માં 50 ઉમેરીએ તો 225, 225માં 50 ઉમેરીએ તો 275, અને 275માં 50 ઉમેરીએ તો 325। તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે 5 છે એટલે આપણે ત્રીજું અવલોકન ધારી લઈએ તો 225 બરાબર a, બરાબર વિદ્યાર્થી મિત્રો। તમે કોઈ પણ અવલોકન ધારી શકો છો, પણ આપણે ત્રીજું ધારી લીધું। હવે પદ વિચલનની મેથડ હોય ત્યારે ui બરાબર xi - a/h નો આપણે ઉપયોગ કરવો પડે, બરાબર। તો હવે 225ની સામે આપણે શું લખી દેવાનું, અહીંયા લખી દઈશું 0, અહીંયા શું આવશે તો કે -1 આવી જશે, અને અહીંયા શું આવી જશે, -2, બરાબર। અહીંયા 1 અને 2, બરાબર વિદ્યાર્થી મિત્રો। અહીંયા સુધી તમને આઈડિયા આવી ગયો હશે। હવે fi અને uiનો શું કરવાનો, ગુણાકાર। તો 4 દુ કેટલા થાય, 8, 5 એકા તો કે 5, 12નો 0 આરે ગુણાકાર કરશો તો 0, 2 એકા 2, 2 દુ 4। તો અહીંયા તમે જોશો તો કોનું ટોટલ વધારે છે, કે માઇનસનું ટોટલ વધારે છે। 8 ને 5 13, 13માંથી 6 જાય તો કેટલા આવે, 7, પણ કેવા આવશે, -7, કેવા આવશે, -7। આપણે અહીંયા 7 લખી નાખ્યા, બરાબર, રાઈટ। હવે આપણે અહીંયા શું કરવું પડશે, સૂત્રમાં કિંમત મૂકવી પડશે। એની વેલ્યુ 225 છે વિદ્યાર્થી મિત્રો, વત્તા સિગ્મા fi અહીંયા 7 છે, તો આપણે અહીંયા કેટલા લખશું, 7 લખી નાખશું। સિગ્મા fi અહીંયા કેટલા છે, 25 છે, અહીંયા 25 લખો। વર્ગ લંબાઈ તમે જોશો 100 થી 150, તો 50-50થી વધારો છે, તો વર્ગ લંબાઈ જ કેટલી છે આપણી, 50 છે। 225 એવા ને એવા લખશું, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોવાનું કે અહીંયા વત્તા ઓછા શું થશે, ઓછા થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોશું કે અહીંયા 7 × 50 છે, તો 7 × 50 એટલે કેટલા થઈ જશે, તમે કહેશો સર 350 થઈ જશે। 350ને કેટલા વડે ભાગી નાખશું આપણે, તો કે આને 25 વડે ભાગી નાખશું। હવે ભાગાકાર તમારે કરવાનો છે, બરાબર। તો 25ને આપણે બહાર રાખશું અને 350ને શું કરી દઈશું, અંદર જવા દઈશું। 25 એકા 25, 25 દુ 50, પણ આપણે 35 છે એટલે 25 એકા 25 ચલાવશું, 10 વધ્યા, 0 લગાવો, 25 ચોકું 100, તો અહીંયા તમારો શું આવ્યો, 14। તો 225માંથી 14 તમે માઇનસ કરશો તો તમારો ફાઇનલ આન્સર શું આવશે, 215
11 બરાબર। આ તમારો આન્સર। ઓકે બરાબર। આ 3 માર્ક્સનો દાખલો હતો પદ વિચલનની રીતનો વિદ્યાર્થી મિત્રો। ઓકે હવે આપણે જોવા જઈ રહ્યા છે 13.1 માં 7મો દાખલો છે પદ વિચલનની રીતનો મધ્યક શોધો છે। મોસ્ટ આઈએમપી દાખલો છે। SO2 ની સાંદ્રતા આપેલી છે ppm માં વર્ગ બરાબર અને આવૃત્તિ આપેલી છે તો 0.0 થી 0.04 0.04 થી 0.8 0.8 થી 0.12 0.12 થી 0.16 0.16 થી 0.20 0.20 થી 0.24 તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે 0.04 થશે। તમને આઈડિયા આવી ગયો। આવૃત્તિ છે 4 9 9 2 4 અને 2 ટોટલ કરો તો તમને અહીંયા કેટલા મળશે કુલ 30 મળે બરાબર। ટોટલ 30 મળ્યું। હવે મધ્ય કિંમત કાઢવાની છે તો 0.0 થી એમાં 0.04 કરો તો અહીંયા કેટલું મળે તો કે 4 ના અડધા કરો તો કેટલા મળી જાય 2 મળી જાય। હવે બબ્બેથી શું કરવાનું છે સોરી 4 4 છે કિંમતમાં 4 4 શું કરવાનું એડ કરવાનું તો 0.06 0.0 10 0.14 0.18 અને 0.22 તો ધારેલો મધ્યક આપણે 0.10 એને આપણે ધારી લેશું। અહીંયા 0 લખશું ઉપર -1 લખશું અને અહીંયા લખશું -2 અને નીચે લખશું 1 2 અને 3 બરાબર। હવે તમારે શું કરવાનું FI અને UI નું શું કરી દેવાનું છે સિમ્પલી ગુણાકાર કરવાનો છે। 4 દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 9 એકા 9 9 નો 0 આરે ગુણાકાર કરો તો 0 2 એકા 2 4 દુ 8 2 તેરી 6 તો અહીંયા તમે જોશો તો 8 ને 9 માઇનસ કેટલા છે 17 છે ઓકે અને પ્લસ કરો તો 8 ને 6 કેટલે અહીંયા છે તમારે 2 ને 8 10 10 ને 6 16 તો પ્લસ 16 છે તો 17 માંથી 16 જાય તો કેટલા આવે 1 આવશે। કોની જેની મોટાની નિશાની આપણે દર્શાવવાની તો અહીંયા -1 વધે છે પણ કેવા આવશે મોટાની નિશાની માઇનસ છે એટલે માઇનસ સિગ્મા FI UI આપણું કેટલું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો 1 આવે છે। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જવાની છે તો આપણો ધારેલો મધ્યક કેટલો હતો તો એ આપણે લખશું વિદ્યાર્થી મિત્રો અહીંયા છે 0.10 છે સિગ્મા FI UI તો -1 અને સિગ્મા FI કેટલું છે 30 અને h વર્ગ લંબાઈ કેટલી છે 0.04 છે ઓકે વિદ્યાર્થી મિત્રો। તો હવે શું કરશું આપણે તો કે 0.10 હવે આનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે તો કે 1 ગુણ્યા 0.4 કરીએ એટલે આપણને શું મળશે 0.4 જ મળે। શું મળે જે હોય તે જ મળે બરાબર અને છેદમાં કેટલા આવશે 30 આવી ગયા ઓકે। હવે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રોનો ભાગાકાર કરવો પડશે તો ભાગાકાર આપણે અહીંયા નીચે કરીએ છીએ 30 ને આપણે 12 રાખશું અને 0.04 ને આપણે ક્યાં મૂકી દેશું બરાબર 12 મૂકી દેશું ઓકે। તો સૌપ્રથમ ભાગ ના ચાલે એટલે શું લખી દેવાનું અહીંયા 0 લગાવી દઈશું બરાબર ઓકે ચલો બરાબર। તો હવે આપણે અહીંયા 0 લખી દીધો તો અહીંયા પણ શું લખશું 0 30 માં 0 આરે ભાગ ના ચાલે એટલે પાછો 0 અહીંયા પણ 0 30 ના ઘડિયામાં 4 ના આવે એટલે પાછો અહીંયા 0 લગાવશું અહીંયા પણ શું લગાવી દઈશું આપણે 0 લગાવશું 30 એકા કેટલા કરી દઈશું અહીંયા 30 40 માંથી 30 જશે તો કેટલા આવશે અહીંયા 10 આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર। તો અહીંયા શું આન્સર આવ્યો તો કે 0.10 માંથી -0.001 0.10 માંથી -0.01 જાય તો સૌપ્રથમ 0 આવે બરાબર। પછી તમે અહીંયા જોશો તો 0 માંથી પાછો અહીંયા શું આવશે 0 આવશે બરાબર રાઈટ।
પછી અહીંયાથી તમે 10માંથી 9 કાઢશો તો કેટલા આવશે? અહીંયા આવશે એક 9 આવશે, બરાબર. અહીંયા શું આવશે? 9. તો 0.099 તમારો ફાઇનલ આન્સર છે. એટલે તમારે લખવું હોય તો લખી શકો કે SO2ની સાંદ્રતાનો મધ્ય કેટલો છે? તો કે 0.099 છે. આ રફ કામ છે, તેને આપણે અલગ દર્શાવી દેવાનું, તમારે સપ્લિમેન્ટરીની પાછળ લખવાનું, બરાબર વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક્સ ફોર વોચિંગ.